મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 5માં ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ બિઝનેસ લેટર એ પોઈન્ટનો કન્સેપ્ટ મેળવી રહ્યા છીએ, જેમાં 8 બેઝિક પાર્ટ્સ છે. તેમાંના 5 બેઝિક પાર્ટ્સનો આપણે કન્સેપ્ટ મેળવી ચૂક્યા. આજે જોઈશું બોડી ઓફ ધ લેટર, જે આપણો 6 બેઝિક પાર્ટ છે. અને આ મોસ્ટ આઈએમપી જો શોર્ટ નોટ તરીકે આવશે તો મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે તેમ કહી શકાય. જો આ યુનિટને નો ક્વેશ્ચન ન પૂછતા શોર્ટ નોટ પૂછાશે અથવા તો 3 કે 5 માર્કનો ક્વેશ્ચન પૂછાશે તો આ પાર્ટ પૂછાશે જ 99%. બરાબર છે સ્ટુડન્ટ્સ? એટલા માટે આ એકદમ ક્લિયર કરી લેવો જોઈએ. બોડી ઓફ ધ લેટર, કે જેને આપણે કહી શકીએ કે બિઝનેસ લેટરનું હાર્ટ છે. એટલે એવું શા માટે કહ્યું છે? તો કે જે કંઈ આપણે કહેવા માંગીએ છીએ એ બધું જ આ પાર્ટની અંદર જ લખેલું હોય છે. બિઝનેસ લેટરમાં નો આ જે પાર્ટ છે તેમાંથી જ બધો કન્સેપ્ટ મેળવી લેવાતો હોય છે. Let's start our this part. Body of the letter, એનું બીજું નામ શું કીધું? Heart of a business letter. Clear students? A personal letter may be written without any particular message या idea. અમુક વખત પર્સનલ લેટર આપણે લખતા હોઈએ, એટલે કે પર્સનલ લેટર એટલે કયા? તો કે મારા બેનના ને ત્યાં પ્રસંગ છે તો તમારી બેનને ત્યાં પ્રસંગ છે તો એને ઇન્વાઇટ કરતો લેટર લખો. તમારે દિવાળી વેકેશનમાં તમારા ફ્રેન્ડને ની સાથે ટૂરમાં જવું છે એને લક્ષીને લેટર લખો. ટૂરમાં જવું છે તો એની માટે તમે તમારા પેરેન્ટ્સની પરમિશન માંગો અને ફી માંગો. આ જે કાંઈ લેટર લખીએ ને તો એને પર્સનલ લેટર કહેવાય. પર્સનલ લેટરમાં ઘણી વખત એનો પર્ટિક્યુલર મેસેજ નથી હોતો. ઘણી વખત આપણે જસ્ટ વાતચીત કરવા માટે પણ લખતા હોઈએ છીએ. પણ જે આ બિઝનેસ લેટર છે, બટ એ બિઝનેસ લેટર હેઝ ગોટ ટુ કન્વે એ મેસેજ. પણ બિઝનેસ લેટર છે કંઈક ને કંઈક મેસેજને કન્વે કરે છે, પહોંચાડે છે. The main purpose of a letter is to convey a message, and the main purpose of the message is to produce a suitable response in the reader. જે તે બિઝનેસ લેટરનો મેઇન પર્પઝ, સૌથી મુખ્ય હેતુ એનો શું હોય છે? તો કે કંઈક મેસેજ પહોંચાડવાનો અને કંઈક સ્યુટેબલ એનો આન્સર મેળવવાનો, રિસ્પોન્સ મેળવવાનો. એટલે કહેવાનો મિનિંગ શું છે? તો કે આપણા બિઝનેસ લેટર છે એમાં પૂછપરછના લેટર હોય, પછી જે કાંઈ આપણે પૂછપરછ કરી હોય ને એનો જવાબ આપે. પૂછપરછ એટલે કેવી? તો કે તમે કેવા પ્રકારની પ્રોડક્ટ બનાવો છો, કેવા પ્રકારની સર્વિસ પૂરી પાડો છો, એવા પ્રકારની ઇન્ક્વાયરી કરેલી હોય. હવે એનો રિપ્લાય આપે કે અમે આવી પ્રોડક્ટ બનાવીએ છીએ, આના આટલી પ્રાઇસ છે, આ જે કાંઈ છે અમારા ટર્મ્સ આવા છે. આ જે કાંઈ રિપ્લાય કર્યો એને કહેવાય એનો રિસ્પોન્સ. તો આ જે કાંઈ છે તે એનો મેઇન પર્પોઝ કહેવાય કે કાંઈક ને કંઈક મેસેજ છે કન્વે કરે છે અને એનો સ્યુટેબલ રિસ્પોન્સ પણ રીડર આપે છે. ધીસ ઇઝ ડન મેઇનલી થ્રુ એ બોડી ઓફ ધ લેટર. અને આ શેના થ્રુ બની શકે છે? તો કે બોડી ઓફ ધ લેટર દ્વારા. કે જે બોડી ઓફ ધ લેટર એટલે શું? તો કે જે લેટરમાં આપણે પેરેગ્રાફ્સ લખીએ છીએ એને કહેવાય બોડી ઓફ ધ લેટર. ક્લિયર સ્ટુડન્ટ્સ? અને આ એના દ્વારા જ બની શકે છે, ના થ્રુ, ના દ્વારા. The body of the letter presents the message in an artistic and persuasive manner. આ જે લેટરનો આ જે પાર્ટ છે તે કંઈક મેસેજને આર્ટિસ્ટિક અને પરસ્યુસિવ મેનરથી પ્રેઝન્ટ કરાયેલો હોય છે, દર્શાવેલું હોય છે. It is a common belief that how to say is more important than what to say.
આ તો લગભગ તમે બધા જાણતા હશો કે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે શું કેવું એના કરતાં કેવી રીતે કેવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. હિયર how is connected with the presentation part, whereas what is connected with the connector part of writing. how એટલે શું તો કે તમે કેવી રીતે આ પાર્ટ સાથે જોડાયેલા છો, આ પાર્ટને કઈ રીતે તમે પ્રેઝન્ટ કરો છો, દર્શાવો છો, એની સાથે કનેક્ટેડ છે. જ્યારે વોટ એટલે શું તો કે શું લખવું તે, બરાબર છે, શું લખવું તે પાર્ટને કહેવાય વોટ, પણ કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ કનેક્ટેડ છે હાઉ સાથે. બટ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ ઇન any piece of writing, how to say is equally important as what to say. હા, એ પણ આપણે સમજવું જોઈએ કે હાઉ વોટ કરતાં ઇમ્પોર્ટન્ટ વધારે ધરાવે છે, પણ જેટલું હાઉનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ વોટનું પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે શું તો કે લખાણ કરતાં આપણને સારું આવડતું હોય, આપણા રાઇટિંગ સારા થતા હોય, સાથોસાથ સાચું પણ લખવું પડે ને. ધીસ ઇઝ ધ મેટર કે હાઉ જેટલું ઇમ્પોર્ટન્ટ એટલું જ વોટ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. બંને આવડવું જોઈએ, કઈ રીતે પ્રેઝન્ટ કરવું અને શું પ્રેઝન્ટ કરવું, બંને જેટલા સેમ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મોરઓવર ધ content of the letters should be presented keeping in mind the reader's interest at the center. વધુમાં કહીએ તો જ્યારે પણ કોઈ પણ બિઝનેસ લેટરના રાઇટર હોય તેને રીડરના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખવો જોઈએ અને એ જ રીતે તેને જે તે લેટર છે તે ધ્યાનમાં રાખી અને લખવો જોઈએ. એટલે કે શું તો કે યુ એટીટ્યુડ, આ એટીટ્યુડ નહીં, રીડરના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખવું, યુ એટીટ્યુડથી લેટર લખાતો હોવો જોઈએ. વોટ અને હાઉ બંને એમાં કન્સેપ્ટ થઈ જવા જોઈએ. The qualities which are essential for a business letter are to be implemented through the body of the letter. આ જે કાંઈ લેટરનો પાર્ટ છે તે એટલે કે બોડી ઓફ ધ લેટરના દ્વારા જે તે બિઝનેસ લેટરને જે કંઈ કન્વે કરવા માંગે છે એ ખૂબ જ સારી રીતે આવશ્યક મેટર છે એમ કહી શકાય. When we say a business letter must have clarity, we mean to say that the message conveyed through the body of the letter must be clear. બિઝનેસ લેટર દ્વારા આપણે કહીએ તો જે કંઈ કહેવા માંગીએ છીએ એકદમ ક્લિયરિટીથી કહી શકાતું હોવું જોઈએ. એટલે કે શું આપણે શું કહેવા માંગીએ છીએ એ આપણે જે કાંઈ આ લેટર શા માટે લખીએ છીએ, શું મેસેજને કન્વે કરવા માંગીએ છીએ તે આ પાર્ટ દ્વારા કન્વે થઈ જવો જોઈએ. બોડી ઓફ ધ લેટર મીન્સ કે પેરેગ્રાફ દ્વારા કહી શકાય જવો જોઈએ. કરેક્ટનેસ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ ધ ઇન્ફોર્મેશન કન્વેડ થ્રુ ધ બોડી ઓફ ધ લેટર. કરેક્ટનેસ હોવી જોઈએ, જે તે ફાકા ફોજદારી આપણે જે કહીએ છીએ ને એવું નહીં, એકદમ વ્યવસ્થિત અને સાચી માહિતી જેનાથી એનામાં કનેક્ટેડ હોવી જોઈએ. બોડી ઓફ ધ લેટર દ્વારા એ જ કન્સેપ્ટ થવું જોઈએ. The message is to be presented in as brief a manner as possible. અને મેસેજ છે એ ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે પેશ થઈ જવો જોઈએ. લાંબુ ના કહેતા એકદમ ટૂંકમાં કહી શકાતું હોવું જોઈએ. એટલે કે કન્સિયસનેસ જે તે બિઝનેસ લેટરમાં હોવી જોઈએ. બ્રીફ એટલે ટૂંકમાં, સંક્ષિપ્તમાં કેવું એટલે કન્સિયસનેસ. યાદ રાખજો. મોરઓવર ધ ટોન ઓફ ધ લેટર શુડ બી courteous and cheerful. courteous એટલે કે જે તે ભલે તમારા રિલેશન વર્ષો જૂના હોય છતાં પણ આપણે એની સાથે રિસ્પેક્ટલી વાતચીત કરવી પડે છે. આપણે તું ને એવા વર્ડ્સ નહીં, પણ
તમે એને એવા વર્ડ્સ ગુજરાતીમાં કહીએ તો એટલે કે રિસ્પેક્ટથી વાતચીત કરતી હોવી જોઈએ અને રીડરને એક પ્રકારનું સેટિસ્ફેક્શન, ચીયરફુલ, આનંદની અનુભૂતિ થતી હોવી જોઈએ. એટલે કે આવા કઈ જે સી દેખાય છે ને એ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન થાય છે. કરેક્ટનેસ, ક્લિયરનેસ, બરાબર, કોર્ટિયસ, ચીયરફુલ, પછી મેં આગળ કીધું કન્સિયસનેસ, આવા 8 સી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે જે તે બિઝનેસ લેટરમાં હોવા જરૂરી છે, એસેન્શિયલ છે, તે આવશ્યક છે. A business letter is divided into paragraphs on the basis of variety of the subject matter and length of the content. આપણે શોર્ટ નોટ અહીંથી સ્ટાર્ટ કરવાની રહે છે. ઓકે સ્ટુડન્ટ્સ, જે આ બિઝનેસ લેટર છે તે એની અંદર જે કંઈ પેરેગ્રાફ્સ લખાય છે ત્યાં એ સબ્જેક્ટ મેટર અને આપણે જે કંઈ કહેવા માંગીએ છીએ એની લેન્થ મુજબ જોવા જઈએ તો એને ડિવાઈડ કરેલા છે. Usually a business letter is divided into 3 paragraphs, namely beginning या opening paragraph, middle paragraph and ending या closing paragraph. સામાન્ય રીતે બિઝનેસ લેટરમાં 3 પેરેગ્રાફ્સ હોય છે. પહેલો કહીએ તો બિગનિંગ યા ઓપનિંગ પેરેગ્રાફ, સેકન્ડ વન ઇઝ મિડલ પેરેગ્રાફ એન્ડ નેક્સ્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ એન્ડિંગ યા ક્લોઝિંગ પેરેગ્રાફ. ક્લિયર સ્ટુડન્ટ્સ? એકદમ સાચું હોવું જરૂરી છે. ફર્સ્ટ વન ઇઝ આપણે આમ જ લખવાનું, ફર્સ્ટ વન ઇઝ બિગિનિંગ યા ઓપનિંગ પેરેગ્રાફ. ખ્યાલ જ આવે બિગનિંગ યા ઓપનિંગ મીન્સ તો શરૂઆતનો પેરેગ્રાફ હોય તે, બરાબર. હવે શરૂઆતના પેરેગ્રાફમાં શું લખાય છે તે તો કે there is an old German proverb that a good beginning is half the battle won. એક જર્મનની કહેવત છે કે સારું જો સ્ટાર્ટિંગ કરેલું હોય ને તો અડધી જીત ત્યાં જ મળી જાય છે. એટલે કે શું, તમે જ વિચાર કરો, તમે જે કંઈ કાર્યની શરૂઆત કરેલી હોય અને એમાં પોઝિટિવ પ્લસ તરફ તમે જઈ રહ્યા હોય તો તમને સેટિસ્ફેક્શન થાય ને કે હવે તમારાથી આ કામકાજ થઈ જ જવાનું છે. તો કહેવાનો મિનિંગ એ જ છે કે જો બિગનિંગ સારું હશે ને તો આપણી જીત અડધી તો ત્યાં જ થઈ જાય છે. પછી જીતીએ કે ના જીતીએ પણ શરૂઆત સારી તો બધું જ સારું, આપણે જેમ ગુજરાતીમાં કહીએ છીએ તેમ. એટલે પેલો પેરેગ્રાફ, શરૂઆતનો પેરેગ્રાફ એકદમ સારો હોવો જરૂરી છે. This applies doubly when it comes to writing successful business letters. In this paragraph, the writer refers to past correspondence, if at all it has taken place. જ્યારે જે તે બિઝનેસ રાઇટર છે એ બિઝનેસ લેટર લખવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે ફર્સ્ટ લેટરના આ જે બોડી ઓફ ધ પાર્ટ છે, બોડી ઓફ ધ લેટર છે, એમાં નો જે પહેલો પેરેગ્રાફ છે એમાં શું લખે તો કે પાસ્ટમાં કોઈ કોરિસ્પોન્ડન્સ થયેલો હોય, એટલે કે પાસ્ટમાં ભૂતકાળમાં જો કોઈ પણ જાતનો પત્ર વ્યવહાર થયેલો હોય તો તેને અહીંયા કન્સિડર કરી દેવાય છે. જો થયો હોય તો A business letter should open with the expression of pleasure, gratitude or acknowledgement. આ જે કાંઈ પેરેગ્રાફમાં છે તે એક પ્રકારે રીડરને પ્લેઝર આપતો હોવો જોઈએ, ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા અને સ્વીકૃતિ, જે કાંઈ એને અગાઉ કીધેલું હોય ને એનો આપણે સ્વીકાર કર્યો હોય એમ કહેવાય. લાઈક કેસ આપણે પર્સનલ લેટરમાં પણ આ લખતા હોઈએ છીએ, તમે શું કહો, કેમ છો, પછી આગળ એમ કહીએ ને હમણાં જ તમારો લેટર અમને મળ્યો, બરાબર. અને જો ન થયો હોય તો તમે શું કહો છો, કેટલા ટાઈમથી તમે લેટર જ નથી લખ્યો. આ જે કાંઈ છે એક પ્રકારનું શું પ્લેઝર બતાવે છે, બરાબર. અથવા તો આપણે એમ કહીએ કે તમારો લેટર મળ્યો, મને આનંદ થયો, એક્નોલેજમેન્ટ, ગ્રેટિટ્યુડ. In short, the beginning paragraph should arrest the interest of the reader and make him go through the whole letter with inquisitiveness. આગળ શું કહે છે, શોર્ટમાં કહીએ તો, ટૂંકમાં કહીએ તો બિગનિંગ પેરેગ્રાફ છે તે એવો હોવો જોઈએ કે રીડરને ઇન્ટરેસ્ટ જગાવે
રીડરને એમ થવું જોઈએ કે આ વર્ડ શું લખ્યું હશે, બરાબર, એને ઇન્ટરેસ્ટ જગાવતો હોવો જોઈએ અને એકદમ આતુરતાથી પૂરેપૂરો લેટર એ રીડ કરે એટલો ઇન્ટરેસ્ટ એમાં હોવો જોઈએ. અને એ કામ છે ફર્સ્ટ બિગિનિંગ ઓપનિંગ પેરેગ્રાફમાં થતું હોવું જોઈએ. નેક્સ્ટ વન ઇઝ મિડલ પેરેગ્રાફ, જે આપણે સેકન્ડ પેરેગ્રાફ કહીએ છીએ તે. Middle paragraph conveys the main message of the letter. This paragraph elaborates the message that has been introduced in the beginning paragraph. Middle paragraph છે તે માં લેટર શા માટે લખેલો છે એનો મેઇન પર્પોઝ મિડલ પેરેગ્રાફમાં જ હોય છે. આપણે શા માટે લેટર લખ્યો હોય તરત જ યાદ કરો, તરત જ આપણે એમાં લખી દેતા હોઈએ છીએ. અને પૂરેપૂરો મેસેજ છે ઇલેબોરેટ થયેલો હોય, વિસ્તારથી આમાં કહેવામાં આવતું હોય છે કે જે તમે પહેલા પેરેગ્રાફમાં જસ્ટ ઇન્ટ્રોડક્શન આપેલો હોય કે અમે આ માટે લેટર લખીએ છીએ, જસ્ટ એટલા માટે હોય. પછી શા માટે લખીએ છીએ એનું ફૂલ ડિટેલ સેકન્ડ પેરેગ્રાફમાં વિસ્તારથી લખવામાં આવતી હોય છે. ઇટ શુડ બી બ્રીફ એન્ડ ટુ ધ પોઈન્ટ. ટૂંકમાં હોવો જોઈએ અને આપણે જેના માટે લેટર લખેલો હોય એમાં કન્સેપ્ટ થઈ જવો જોઈએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? બટ એટ ધ સેમ ટાઈમ ધ રાઇટર શુડ ટેક કેર ધેટ નો રિલેવન્ટ ડિટેલ્સ આર ઓમિટેડ ફ્રોમ ઇટ. આપણે ટૂંકમાં લખવા જઈએ તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ છે તે રાઇટરે કે એને લક્ષીને જે કાંઈ ડિટેલમાં જે કાંઈ માહિતી છે એ રહી ન જવી જોઈએ અને જે જરૂરી નથી તેમાં કન્સિડ ન થઈ જવી જોઈએ. બંને મેટરને તેમાં ધ્યાન રાખવું જરૂરી છે. This paragraph should be written in unambiguous, sincere, simple and correct words. આ પેરેગ્રાફ છે તે એ રીતે લખાવવો જોઈએ, એકદમ સિન્સરલી, સિમ્પલ અને કરેક્ટ વર્ડ્સમાં લખાવવો જોઈએ. અનએમ્બિગ્યુઅસ એટલે શું? તો કે એક કરતાં વધારે મિનિંગ થતા હોય એવા વર્ડ્સનો વધારે પડતો યુઝ ન કરવો, અસંદિગ્ધ વર્ડ્સનો એમાં યુઝ કરવો જોઈએ. If the main message is not written correctly, the letter will fail to achieve the purpose of the letter. અહીંયા ભલે ગેપ રાખેલો હોય, સ્પેસ આપણે નથી રાખવાની, આપણે આખું સેન્ટેન્સ સાથે જ લઈ લેવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ? જો મેઇન મેસેજ છે તે વ્યવસ્થિત રીતે આમાં કન્સિડ ન થયેલો હોય ને તો બિઝનેસ લેટર લખવાનો કોઈ મિનિંગ જ નથી બચતો. શા માટે તમે લેટર લખો છો એ જો તમે કન્વે ના કરી શકો તો કંઈ હેતુ જ નથી. તમે લેટર લખો કે ના લખો કોઈ ફરક જ ના પડે, પણ જો વ્યવસ્થિત રીતે લખેલો હોય તો તમારો પર્પોઝ છે તે એકદમ ફૂલફિલ થાય છે. Third one is and last one is ending closing paragraph. In the closing paragraph, the writer once again refers to the main purpose of writing the letter. ફરીથી પહેલા પેરેગ્રાફમાં શું લખેલું હોય? અગાઉ થયેલો હોય કોરિસ્પોન્ડન્સ સ્ટેપ. સેકન્ડમાં ડિટેલમાં માહિતી અપાય છે, જ્યારે થર્ડની અંદર છે તે શા માટે લેટર લખાયેલો છે એનો પર્પઝ શું છે એ પણ થોડું કન્સેપ્ટમાં કહી દેવાતું હોય છે, કન્સિસ્ટન્સમાં, સંક્ષિપ્તમાં, બ્રીફમાં. The writer should clearly state what action he expects the reader to take. રાઇટરે ત્યાં શું લખવાનું રહે તો કે જે તે રીડર છે તે આ લેટરને વાંચીને એનો શું રિસ્પોન્સ હશે અને એનો રિસ્પોન્સ માટેનો રાઇટરનો શું આશા છે તે એમાં કન્સિડ કરી દેવી જોઈએ. The writer may end the letter indicating his acceptation, wishes or intentions. જે તે બિઝનેસ રાઇટર એન્ડિંગમાં છે તે પોતાનું એક્સેપ્ટેશન, આશા, ઈચ્છાઓ અને હેતુઓ શું છે તે ઇન્ડિકેટ કરી દેવા જોઈએ આ પેરેગ્રાફમાં કે તમે અમને વ્યવસ્થિત રીતે આન્સર આપશો. પૂછપરછ કરી હોય તો ઇન શોર્ટ ટાઈમમાં તમે અમને રિપ્લાય કરશો. કોટેશન માંગેલું હોય તો શોર્ટ ટાઈમમાં તમે અમને માલનું કોટેશન આપશો, એવું લાસ્ટમાં કહી દેવાતું હોય છે. બોડી ઓફ ધ લેટર ઇઝ કોલ્ડ ધ હાર્ટ ઓફ અ બિઝનેસ લેટર.
કહ્યું ને મેં કે આ પાર્ટનું બીજું નામ છે ધ હાર્ટ ઓફ એ બિઝનેસ લેટર. જસ્ટ લાઈક હાર્ટ, બોડી ઓફ ધ લેટર ઇઝ અ વિટલ ઓર્ગન ઓફ એ બિઝનેસ લેટર. જેવી રીતે આપણા બોડીમાં હાર્ટનું જે મહત્વ છે તે હાર્ટ ના હોય તો કશું જ નથી આપણી બોડીમાં, રાઈટ ને સ્ટુડન્ટ્સ? એ જ રીતે બિઝનેસ લેટરમાં જો આ પાર્ટ નીકળી જાય, એટલે કે બોડી ઓફ ધ લેટર નીકળી જાય ને તો કશું જ કામનું નથી. એટલા માટે આવશ્યક અંગ છે, આવશ્યક પાર્ટ છે બિઝનેસ લેટરનો એમ કહી શકાય. આવું હતું આપણે બોડી ઓફ ધ લેટર. નેક્સ્ટ નામ શું કીધું? ધ હાર્ટ ઓફ એ બિઝનેસ લેટર. તો પણ આ જ શોર્ટ નોટ થાય. વેરી મોસ્ટ આઈએમપી છે, વેરી વેરી વેરી, એટલા માટે આવડવું જ જોઈએ, રાઈટ ને સ્ટુડન્ટ્સ?